બે માં અડધો જ છે. અડધો તો હારો માતાજીની દયા હો મારા ભાઈ. હા, બોલો બોલો. બોલો બોલો. હા, હું એમ કહેવાનો હતો ભાઈ કે તમે કયો દેવી પૂજક ભાઈ બોલો. હે ભાઈ? દેવી ભાઈ પૂજક બોલો. કોણ તમે? હા છે મનસુખભાઈ. હા, મનસુખભાઈ દેવી પૂજક. દેવી પૂજક. ગામ તમારું? ગામ રામોદ. રામોદ. હા. ઠીક ઠીક. હું આમાં નકરા વિડીયો તમારા જોઉં તો ત્યારે મને એમ છે કે લઈને તમે ફોન કઈ સમાજમાંથી બોલો? અમે દેવી પૂજક સમાજના જ બોલીએ ભાઈ. તમારી અટક? અમારી અટક પરમાર. પરમાર. હા. અમારી રાઠોડ. તમારી રાઠોડ. હા, એ તો આમાં દેખાય. હા, આપણે હું બધા આમાં લંગાવાય કરો તમે. તમે દાતણિયા છો બોલ્યા? અમે ગામે શું છે ભાઈ દાતણિયા હો. હા, તો અમે ઈ જ છીએ, દાતણિયા જ છીએ. અને અમે જાતે દાવત ગયા ઓલામાં ખાખના. અમે વણોદિયા છીએ. તો આપણે બધા પડખે થઈ જઈ હું. હા. અહીંયા આ બધું આમાં લફડાયેલા ભાઈ નકરા કરો છો, શું કરો એમાં? હવે અમે દેવી પૂજકમાં અમે પેલા વાઘરી હતા, વાઘરીમાં દેવી પૂજક છે ને હવે અમે એમાંથી નીકળી ગયા. હવે અમે એમાં ક્યાંય રહ્યા નહીં. એટલે આપણે સહી જ સહી આપણે દેવી પૂજક તો હજી કાલ બનાવ્યા દુનિયા. આપણે દેવી પૂજક થોડા જઈએ, આપણે અસલ વાઘરી જ થઈ. હા, એટલે ઈ હવે આવડા કઈ આપણે દેવી પૂજક છે એટલે એમાંથી એટલા વિવાદ હાલે ભાઈ. એટલે પણ એમાં વિવાદ તો એને કઈ તમે એટલે દેવી પૂજક થયા પણ એમાં ક્યાંક તમે ઓલા નાના ભાઈઓ આગળ તમારે એટલે વાત કરતા હતા, હું તમારો વિડીયો જોયો છો. હા. તો મેં કીધું આમાં તમે બધું દેવી પૂજક એ કાર્ય અમારી યારે થઈ ગયા તો તમારે અમારી યારે વર વાપર હોતે ને કાલ કરવાની થાય ને. ઈ તો આપણે એટલે ઈ ચાલતું હોય તો અકલાય આપણે દીકરી દીકરાને વરો પર્સન કરી શકીએ કે ન કરી શકીએ ઈ તો નાચ વિચારે ને ભાઈ. પણ ઈ એને નહીં ખબર પડી કે બે વાળા હતા, ઈ ગામે છું ને આપણે ગામે છું ને ઈ સીમના વગડાઓ. હા, તો આ એવું છે બધું. તો હવે આપણે કેવી રીતે ગોઠવવું એમાં? તો એમાં એને કહેવાય ને કે ભાઈ તમે આ દેવી પૂજક એ કાર્ય છે બધે આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં, બધી કાર્ડની અંદર ને બધું ઈ કે તમે દેવી પૂજક, તો ઈ દેવી પૂજક છે તો આપણે ગામે શું જાવું ક્યાં? જો અમે છે ને અમે અત્યારે અભડ સેટ મૂકી દીધી. અમે અત્યારે છે ને અમારા છોકરા બધા ભણ્યા છે એટલે અમે તો ઓલા વણકર હોય ને આપણે મેઘવાર, હા, એના ઘરે અમે જમીએ છીએ. હા, એ તો હા અમુક માણસો ઘણો ભાઈ ગુરુદેવનો પંથ લીધો છે એમાં તો બધા ઠેકાણે જવું પડે ને આવવું પડે. એમાં કોઈ સમાજની અંદર એવું કઈ રાખ્યું નથી. ઘણા ઠેકાણે છે અમારી ડિસ્ટ્રિક્ટમાં છે. તમે જમો છો કે નથી જમતા? ના, અમે હજી પાછું છે થોડુંક એવું. હવે પછી આ તો હવની હારે હવ થઈ જાય તો પછી હવની હારે હવે ઊભું રહેવું પડે ને. અમે હમણાં છે ને આપણે અમારા રામોદની અંદર જ મેઘવાર સમાજમાં એક કાર્યક્રમ છે. હા, દલિત સમાજમાં. હા, તો એને ત્યાં હમણાં રામાપીરનો પાઠ રાખ્યો છે, ત્યાં અમારે બધાને જમવા જવાનું છે. તો તમે હારે આવજો. હા, તો એવી ઈચ્છા છે ને ભગવાનની દયા છે ને કોઈ સમાજ કહેતું હોય તમે હારે જતા હોય તો આપણે આવીએ છીએ. અમે તો જમીએ જ છીએ. અમે તો તમને કહીએ છીએ ભાઈ, જો નાઈટ સ્વીકારવી સ્વીકારે, નો સ્વીકારે કાંઈ નહીં. બાકી અમે તો 18 વર્ષનું જમીએ છીએ. હા, અમે વાલ્મીકના ઘરે જમીએ છીએ. હમણાં અમારા અહીંયા 29 તારીખે વાલ્મીક સમાજમાં પાઠ પ્રસાદી છે. હા, તો અમે વાલ્મીકના ઘરે જમીએ છીએ. તમે જમો છો કે નથી જમતા? ના, અમે જમતા નથી ભાઈ. હજી સુધી એવો બનાવ બન્યો નથી. તો તમે અમારી હારે ન હાલો ભાઈ. તો પણ તો આપણે ન હાલીએ કે આપણે તો ભાઈ સમાજની અંદર રહેવું હોય, સમાજમાં હાલવું હોય તો પછી સમાજની રીતે હાલવું. સમાજ બધા આપણે તો બધા સમાજ હારે હાલવું હોય તો કઈ હવે ઈવડે એને આપણે કેવી રીતે એને ત્યાં જમવું? તો પ્રસાદ ભગવાનના નામે આપણે કેવી રીતે જુદું રાખવું? એ તો આપણે માનો કે આપણા વાડા તો પાડેલા છે ને ભગવાનની ત્યાંથી આપણા વાડા પેલા પાડેલા છે. અમે ઈ વાડામાં માની છીએ. તમારું આખું નામ શું છે? મારું આખું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર, ગામ ડુંડાલ. એક મિનિટ ઉભા રહ્યો, મને આમાં યાદ ન રહી ભાઈ. એટલે એવું બધું છે. એટલે અમે છે ને ભાઈ, અમે હવે આ બધી અભડ સેટમાંથી નીકળી ગયા છે. અમે હવે માતાજીએ પૂજતા નથી. તમે પૂછો છો? અમે પૂંજી અમે વરામાં 2 ફેરું પૂંજી. અમે પૂજવાનું જ બંધ કરી દીધું ભાઈ. તો હવ નહીં માનો ને કે કીધું નથી કે 20 કિસ્સો ઓલા બાસા તો એની જેમ કે 20 કિસ્સો. હા, હવે આપણે તમારું નામ મને ભાઈ ભૂલાઈ ગયું. હું આખું નામ કીધું? મારું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. દેવસિંહભાઈ પરમાર. પરમાર. ઓકે. અને ગામ કયું કીધું? મારું ગામ ડુંડાસ મવા પાસે. ડુંડાસ. ડુંડાસ. હવ મહુવા. ભાવનગર જિલ્લો. મહુવા તાલુકો. હા, મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો. ઓકે. કારક આવો દાદાના દર્શન કરવા આવો તો આવજો આપણી પાસે. વાલ્મીકી હોય એટલે પછી તમે પછી ત્યાં કરવા નો ડેરો થાય ને લ્યા.
ભાઈ ઘરવા નો દે પણ અમે પાઈ ખવડાવી તો ખરા જ તમતા એમાં કઈ તમે ઈ મૂંઝાવાનું પછી નહીં. તમે સમજતા નથી. ઈ એક ભાણે ખાય એટલે પછી તમે કયો કે આને સેટા બેહાડીએ તો અમારે અપમાન થાય નીવડીનું. એ ભાઈ એવું અપમાન તો અહીંયા મારે જોઈએ ધામ છે વાસરાજ દાદાનું ધામ તમે જોયું તો છે નેટમાં અમે છે બધે. ધામમાં તો ખાતા જ હોય. તો બગદાણા બાપા સીતારામનું છે ન્યા કણે ક્યાં કોઈ વાલ્મીકી દેવી પૂજક બધા હારે જ જમે. હા એ તો અહીંયા અમારે ધામ તમારા ઘરે મહેમાન થઈ તો પછી હા. અમે હારે કેમ કે જો હું અમારે સંભળો અમે દાતણિયા દેવી પૂજક છીએ હા અને અમે બધાયની હારે અમે અભડસેટ કાઢી નાખી. હા અમે હવે ગુરુદેવમાં આવી ગયા છીએ. હા તે અમારે ગુરુદેવમાં ભાઈ માળવાયમાં ને એમાં ગુરુદેવમાં ઘણા છે. અમારે એક ભાઈ ગુરુદેવમાં હતો પછી એ વિયો ગયો નીહરી ગયો. એટલે અમારે જેટલા ગુરુદેવમાં હોય ને ત્યાં કણે હા. સુવાસૂટનો અભડસેટનો ભાવ ન હોય ને અમે કોઈ માતાજીને માનીએ નહીં. હા હા એ વાત તમારી બરાબર છે. મેં ઘણી ઠેકાણે એવું જાણેલું છે. એ વાત તમારી ચોક્કસ છે, સાચી જ છે. અમે કબીરને માની. હા હા એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઊભે કીધું નહીં, આવે આ હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. હા ભલા ભલા એ ભાઈ એટલી વાણી રાખો સારું જ છે બીજું હું. બરોબર. એટલે વાલ્મીકી હારે તમે જમો ઈમ હો તો તમારા ઘરે અમારા પગલા થાય, નકર ન થાય. ઈ તો ભાઈ તમે ઈ તો તમારે ઈ તો અહીંયા આવો તો તમને ઈ તો અમે જમાડી તો દઈ જ તમને. ના, એમાં શેઠા બેન કહેવાનું. જમાડે એમ નો હાલે. તમારે હારે જમવા બેવું પડે કાકા. અને વાલ્મીકને હા. પાસે એને તમારે એનું સ્વાગત કરવું પડે. હા ઈ તો છે જ ને. ઈ તો કોક ના ભાગશાળી ના ઘેરે જ જમે ને તો ઈ જમે જ નહીં પેલા પ્રથમ તો. ના ઈ બધાને ઘરે જમે છે કેમ કે અમે એક જ બધા એક જ નાચમાં આવી આપણે. હા હા નકર તો એને તમે ગમે એટલો હામો માનો કે દાન આપો કે મારે આપણી ઘેરે બે નાચમાં આપણી સમાજમાં દેવી પૂજક સમાજમાં દેવી વાલ્મીકી કે દલિતો આપણા ઘરે જમી ગયા એટલે આપણે દેવી હા. અપડાઈ જાય. હા ઈ એમ છે. પછી સોખવટ કરાવે આપણી નાચની અંદર ભાઈ એમ કે લે ભાઈ સોખવટ કરી. હા હવે પછી દેવના મઠે લઈ જાય ને એવા કાંઈ ડીંડક ઊભા થાય એટલે અમે ક્યાંય જાતા નથી. હા જો તમારે ત્યાં દેવની છૂટી હોય, હા તમારે દેવ અપડાય એમ ન હોય તો મને કહેજો. હા માતાજીની રજા લઈ લેવી. પણ તમારે તો તમારું ગામ આવ્યું આપણે વલભીપુર બાજુ આવ્યું ને પારણા બાજુ. હા પછી જામભરવાળા કોઈને ઓળખો તમે જામભરવાળા? જામપુરવાળા તો ઓમ તો નામથી બધાને ઓળખતો હોય પણ ઓમ મને યાદ ન રહી ભાઈ. બોટાદમાં? બોટાદમાં આપણા દેવી પૂજક ગણાય છે. હા તો હું એ બધું બધા એ બાજુનો સંબંધિત છું ભાઈ. હું એ પાસે છું. હા છેક ગેરિયાધારમાં બધે મારે બહુ ઘણાને ઓળખું ને આપણે ઘણાની હારે બેઠક છે. એટલે મેં આમાં ફોન આવ્યો મેં કીધું એને જાણવા તો દે હું છે આ. ઠીક ઠીક. આ તમારો ફોન આવ્યો, તમે ફોન કર્યો એટલે મેં કીધું વળી કોણ છે આમાં? પરમાર મહેશભાઈ બોલાતું હોય છે. હા આમાં પરમાર કંઈક લખ્યું છે, તાર નામ તો કંઈક આવે છે લાંબુ. આ પરમાર હરેશ છે. મારા દીકરાઓના નંબર છે. હા હરેશભાઈ છે. હા મારા છોકરાનું નામે છે કાર્ડ. એમ તમારા છોકરાનું નામ છે? હા એટલે આપણી સમાજમાં હવે આપણે દેવીઓને ને એમાં બધે પૈયા લઈ ગયા પણ આપણા છોકરાને આપણે ભણાવ્યા નહીં. નહીં એટલે આપણે ધૂણ્યા. હા એટલે ધૂણ અહીંયાથી પાછા પડી ગયા. હા એવું છે. એટલે હવે અમે ધૂણ અમે હવે બંધ થઈ ગઈ. કઈ નકરે થોડું ભાઈ બધું બંને થવામાં આવ્યું છે. તમને હવે કાંઈ એમાં લેવાનું નથી. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. પણ હવે તમે મારા ઓડિયા સાંભળતા હશો. ઓડિયો સાંભળવું ને એટલે તો આ તમારે હારે વાત કરવી પડે. એક ભાઈ આગળ તમે આપણો મેં કીધું ફોન કરો લે તો મેં એટલે કીધું તમે તમને કોણે કીધું હું દેવી પૂજક છું? મને આમાં ઓલા આમાં વાતો તમે કરો ને એમાં એમાંથી વાત મળી છે. હા હા અમે દાતણિયા દેવી પૂજક છીએ. હા મારા બાય રહી ની ટેટી વેચે છે હા અને છોકરાની બહુ બધી બકાલા વેચે છે. હા ભલે ભલે અમે ભાઈ ઈ જ ધંધો કરીએ છીએ. હા અમે ઈ જ કરીએ. તે કાલે મળી ભાઈ હો નિરાજે કાલે તમને ભેગો થાય હું માતાજી તૈયાર છે ને તો. હા કાંઈ વાંધો નહીં. પણ હવે મારે એમ કહેવાનું હતું આપણે શું કહેવાય ન્યા તમારે કેવી રીતે છે? અમારે તો અમારા આ જિલ્લામાં આપણે થોડુંક તમારે બધું પરગણા ફેર આવે ને દેવનો. હા એટલે તમારે ત્યાં દેવીનું કેવી રીતે હાલે? અને અમારે તો આ બાજુ આ કોઈ આવે ને ત્યાં ખાઈ આવ્યા હોય ને એવું હોય ને તો પછી માતાજીને શોખ કરવા જાય. હા તો અહીંયા એમ જ છે થોડું. એમ? હા આપણી અંદર આવી જાય ને તો સોખવટ કરવી પડે થોડી દાદી. પછી એમાં દંડ કરે છોડી મૂકે માતાજી કે પછી કેમ થાય? એ દંડ કરી નાતીલા દંડ કરાવી છોડી મૂકે. કેટલો દંડ કરે અંદાજે તમારી બાજુ? એ માનો ને કે પછી 100 રૂપિયાનો કે છોકરાઓને ટીકડા છોકરા વેચી નાખવાના, દાઉને સારો નાખે ને એવું બધું હોય. ઠીક એટલે દેવનો દંડ કેટલો કરાવે માતાજીને? માતાજીનો દંડ ન ખાય તો
આપણે જે કોઈ આ બડસીટની અંદર આવ્યો હોય તો કોઈ પૂરો ખડનો નખાવે ગાઉં ને, હા કોઈ કીટો ઝાડ નખાવી દે કબૂતર ને, હા કોઈ નાના નાના છોકરા હોય એને કોઈ ટીકડા ગોળા ગાંઠિયા. અમારે તો આ બાજુ માતાજીનો ભૂવો હોય ને ઈ નિવેદ કરાવે ને એવું બધું કરે ભાઈ. નહીં ભાઈ અમારે એવું કોઈ વસ્તુ નથી. અમારે તો અમારા ગામના માણસો, અમારા ગામમાં હરિજન છે, ભંગી લોકો છે, બધાય છે. ઈ નો અમારી કહેવાય, અહીંયા હરિજન આવી નો ઊભા કહેવાય. રહી. હા બ્રો, એ હરિજન ને ભંગી નો બોલાય, કેસ થાય, તમને ખબર હા છે? ઈ તો વાત બરાબર. હા હા એને મેઘવાડ કહેવાના અને વાલ્મીકી કહેવાનું. શું કહેવાનું? હા વાલ્મીકી વાલ્મીકી હા. વાલ્મીકી. નકર જો કેસ કરી નાખે ને તો ત્યાં માતાજી બસાવવાની ને આપણે કલાઈ જઈએ બધાય. હા એટલે ભાઈ મારે એની હારે બધાની હારે ઝાઝો સંબંધ છે. હું વેરાવળની અંદર એની હારે રોજ આખી જિંદગી એની બકાલા માર્કેટની અંદર જ છે. એની હારે રહ્યો છો તો તમે અટાણુંથી એને ઘરે ખાધું નહીં કેમ? પણ એ એટલે થોડોક તરો રાખ્યો ને, આમ બધા મોટા મોટા કહેતા હોય કે ભાઈ આના ઘરનું ન ખવાય ને આમ આના ઘરનું આપણે ન ખવાય એમ. એના ઘરનું તો કઈ હોય નહીં. જો ઘઉં એના ઘરના ન હોય, તેલ એના ઘરનું ન હોય, ઈ સ્ટીલની હા. તપેલીઓ એના ઘરની ન હોય, ઈ સ્ટીલની તપેલીઓ રહ્યું ને એ દુકાને મળે. આના ઘરે કઈ હોય નહીં. હા હા આના ઘરે કાંઈ ન હોય. એ તો બરાબર જ છે. એ તો બધા ઈ અનાજ હવે પાકે તો ચટણી ખેતીવાડી તમે વાળા ચટણી છે. લેવો ને એ આના ઘરે આના ઘરની ન હોય, એ દુકાન જ લેવી પડે. બધું દુકાનનું જ હોય તો એમાંથી હળદર, આવી મીઠું, ક્યાંથી? તેલ, તુર, તમે જે લ્યો એ બધું દુકાન જ લેવા. આના ઘરે કઈ થતું નથી. નકર તો આપણે એને આપણે જે ટાંકી ચાલે. અને ભાઈ આમ હોટલની અંદર ઈ હોટલની અંદર એની જ દુકાન હોય તો એની ત્યાં કેમ ખાઈ લઈએ છીએ? હા. આપણે જાણ્યા વગરના ખાઈ જ લઈએ છીએ. પછી રેલવે સ્ટેશનની અંદર હવે જો દુકાન હોય તમારે એની અમારી હોય. હારે અમારા ધર્મમાં તમારે ભળવું હોય હા તો તમારે આપણે વાલ્મીકને ને બધાને એક જમણવારમાં જમો એમ બહુ તો બાપા અમે તમારા ઘરે એક બેસશું. હવે તો ઈ પછી હવે કાંઈક વર્ષના પછી થાય ભાઈ. અત્યારે તો હું એકલો તો ન કરી શકું કાંઈ. તો તમે ભુવાને પૂછી લ્યો. આપણે જો અમે અટાણે અહીંયા અમારે અહીંયા બધું કાઢી નાખ્યું છે. અમે બધા એક ભાણે જમીએ. હા હા હે હા હું થયું? હવે કાંઈક આગળ આગળ સોચ કરી બીજું હું. હા, કેમ કે આપણે હવે આ ધર્મમાં અપનાવી લેવાનો સ્વધર્મ, બધાયનો ધર્મ એક. ના ઈશ્વર અલ્લાહ સબકા એક જ છે. અત્યારે માણસને કીધું નથી એની કોઈ જેમ. ભેગા ચા પીતા નથી. એ બધું બોલવામાં હાલે છે. ઈશ્વર અલ્લાહ એક ઈ બોલવામાં હાલે, પણ ચા પીવાતી નથી એક ડીશમાં. હા ચા પીવાથી એક પીતા થાય. તો તમારા વધારે તમારા માથા ભારે દેવ મેલડીમાં ક્યાં માતાજી વધારે છે? અમારે આમ તો અમારા સમાજની આપણા સમાજની અંદર માનો કે મેલડી થી પેલા હાલે કુળ. હા, મેલડી હરેકમાં હોય બધે ઠેકાણે. એમની તો પછી ઈ આપણે મેલડી કુળ- અમારા ગામની અંદર આ ઓલા વાલ્મીકી સમાજના જે મેઘવાડ છે ને ઈ ધૂણ એટલે વાઘરીની મેલડી ધૂણે છે. હા તો આપણે છાપા તો મારેલા છે. એમ નહીં, આપણે તો એના ઘરે પાણી પીતા નથી તો આ મેલડી એના ઘરે ધૂણતી છે તો દેવ કેમ એના ઘરે પી છે ને એના હાથે નિવેદય ખાય છે? હા તો ખાઈ એને હારે એનું મન ખોલ્યું સાપ હોય. તો પછી ઈ ખોરિયું સાપ હોય તો આપણે પછી જેનું ખોરિયું સાપ હોય એને ઘરે જ પી શકીએ ને. એને તો માનો કે આપણે માનો કે 3 જાપાની એટલે 3 મેલડી અત્યારે માનો કે 3 મેલડી છે. અમારે તો અહીં સાજી મેલડી જો આભા મંડળી મેલડી, ઉડતાલ મેલડી, અંકાસી મેલડી, બાળખાઈ મેલડી, મહાણી મેલડી, હડકાઈ મેલડી, અમારે અભિયાગરી મેલડી. અમારે અહીંયા 3 મેલડી કહેવાય. 3 એક જાપાની મેલડી કહેવાય, એક ઉગતાની મેલડી ને એક આપણી જે હાલની